જે બોટાદની અંદર હળદર ગામમાં ઘટના ઘટી ખેડૂતો સાથે જે અન્નનો તાત છે, આજે ભારત દેશની અંદર કિસાનો સાથે જે થઈ રહ્યું છે, આજે ગુજરાતની અંદર ઠેર ઠેર જે કરડા પ્રથા ચાલી રહી છે અને તેના માટે એક મહાપંચાયત કરવા જતા હળદર ગામમાં જે પોલીસે ભાજપના દબાણ હેઠળ આવી અને જે અત્યાચારો કર્યા છે, લોકોના દરવાજા તોડી યુવાનો અને મહિલાઓને જે માર માર્યો છે, 250 લોકોને એરેસ્ટ કર્યા પછી તેમને 24 કલાક સુધી પાણી આપવામાં નથી આવ્યું। આ એક ખરેખર બહુ ખરાબ કૃત્ય કર્યું છે। ભાજપ આજે જે કરી રહી છે તે કદાચ અંગ્રેજના શાસનોમાં બી આવું નહીં થયું હોય તે પરિસ્થિતિ આજે સર્જાઈ રહી છે। અમે આજે અહીંયા આવેદનપત્ર આપી અને તારીખ 31 સુધીમાં આને જો જલ્દીથી નિરાકરણ લાવી અને ખેડૂતોને ન્યાય નહીં મળે તો 31મી તારીખે અમારા આમ આદમી પાર્ટીના સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી ગુજરાત પધારી રહ્યા છે અને ઠેર ઠેર દરેક મહાનગરપાલિકા નગરપાલિકાઓમાં દરેક જગ્યાએ મહાપંચાયતો કરવામાં આવશે અને આમ આદમી પાર્ટીના તમામ યોદ્ધાઓ આ લોકોને એક જવાબ આપશે કે ખેડૂતો સાથે ન્યાય આપો અને જો નહીં આપો તો હવે તમે આગળ નથી। એ રીતે ભાજપની એક ચીમકી જરૂરી છે કે ભાજપ હવે જે અત્યાચાર કરી રહ્યું છે તે પોતાના અભિમાન પર ચૂર થઈ અને લોકોને ડરાવવા ધમકાવવાની નીતિ બંધ કરે।